હમણાં હું અહીંયા ફાટકે ઊભો હતો ધોળાના, તે ટ્રેન વહી ગઈ ને તે મારી બાજુમાં એક સાહેબ ઊભા હતા. ટ્રેન ગઈ એટલે એણે તરત ચાવી ચાલુ કરીને કીક મારી, એટલે મેં કીધું બંધ કરી દો. મને કે કેમ, ટ્રેન તો વહી જવા નહીં ખુલ્લે. મેં એમ ન ખુલ્લે, બીજી આવશે. સાચું ને, ગેટ મેને કીધું કે આવે છે. એટલે બીજી ટ્રેન થોડીક વાર પછી આવી. તો ઓલા ભાઈ પાછા ચાવી ના માંડ્યા ને, મેં કીધું હજી શાંતિ રાખો, કદાચ ત્રીજી આવે. તો કે એવું? મેં કીધું હા, અહીંયા તો આવે ત્રણે. સાચું ને, એની વાહો વાસે જ બીજી ઢસા લાઈન બાજુ બીજી માલગાડી આવતી હતી. એટલે આ ગાડી પૂરી થઈને તરત ઓલી વિસલ મારીને એ આવી. મેં કીધું જો 3 થઈ. મેં કીધું હજી તમે તોય ગાડી ચાલુ તો કરતા જ. અમારા અહીંયા સિસ્ટમ છે, ગેટમેન ચાવી લઈ અને ગેટ ઉપર ચડે પછી કિક મારવાની. ટ્રેન વહી જાય એટલે કિક નહીં મારી દેવાની. અહીંયા તો 3 4 ગાડીઓ લે. તે કે સારું, બહુ વિકટ પરિસ્થિતિ. આવી તકલીફ હોય તો એ કે અહીંયા કાં અંડરબ્રિજ હોવો જોઈએ કાં ઓવરબ્રિજ હોવો જોઈએ. મેં કીધું ઓહો સાહેબ તમે, મેં કીધું બહારના લાગો. એ કે કેમ? એમ કે શું તો બહારનો જ તે. મેં કીધું તમે બહુ ઊંચી વાત કરી દીધી એમ. મેં કીધું પહેલાં તો એમ પૂછો કે બસ સ્ટેન્ડ ક્યાં? કેમ ધોળાનું બસ સ્ટેન્ડ નથી? હું એ કે વાત કરો છો? હા મેં કીધું. પછી મેં કીધું તમે અમારે ધોળાની મેઇન બજારમાં હાલ્યા ક્યારે? કે નહીં. મેં કીધું રેલવે સ્ટેશનથી અહીંયા ફાટક સુધી આવો ને તો તમે મેકઅપ કર્યો હોય ને એવું તમારું મોઢું થઈ જાય, એટલી ધૂળ ઉડે છે. અમારા જે ધોળાના વેપારી છે ને એને બધાને ધન્યવાદ દેવો પડે તોય મૂંગા બે. કારણ કે આપણે તો 2 મિનિટ જ હોંપટ નીકળી જવાનું, આપણે વ્યાજ આવી ઘેરે. એને બિચારાને આખો દી બેહવાનું હોય ને તોય છાનામાના બેઠા છે. મેં કીધું આટલો અમારો વિકાસ છે. અમારા અહીંયા સ્કૂલ નથી, કોઈ એવો ઉદ્યોગ નહીં 1000 માણસને રોજગારી પૂરો પાડતો હોય એવું. અને તમે ઓવરબ્રિજની ને અંડરબ્રિજની વાત કરો. મેં કીધું આ તો બહુ ઊંચું ન કહેવાય. તો સારું, બહુ ઊંચું કહેવાય. મેં કીધું બસ. ત્યાં ઓલો ગેટમેન ચાવી લઈને ગેટ ઉપર ચડ્યો. મેં કીધું હવે કિક મારો, હવે ખુલશે. એટલે અમારે છે ને વિકાસ ઊંધા માથે થયો છે. અમારા વિસ્તારમાં બધે આવું છે. ખેડૂતોની દિશા એવી છે. હીરા ઘસુની તો વાત જ કરો માં. હીરા ઘસુને અત્યારે 10 નથી ઉગડતી. કારું શું કરશું? તમે ના જાઓ, મારો વેટ ન કરવાનો હોય.